માતાજી મિત્રો, હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો જુઓ આપણે બધા અંબાજી માટે નીકળી ગયા. તો અમારા વિશાલભાઈ કોક કે કોઈ કેવું નહીં, અંબાજી સિલ્વર ખાવા તો શાંતિ. વિશાલભાઈ મને અમે કે સિલ્વર ખાવા તો શાંતિ, નકર વૈશાલી બની જાય. અંબાજી જતા જો, તાંજન ખાતા જો. બોલ મારી અંબે, જય જય અંબે. જો તો આપણા ગામનો ગેટ હે, ત્યાંથી આપણે નીકળી ગયા. તો આગળ બ્લોગમાં જોડાઈ રહેજો. જય અંબે. ભાઈ ફરીથી બધા આજે મજા ના ચાલે યાર, વિડિયો ના ભાઈ કરો, સપોર્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. જય અંબે. તો મિત્રો આપણા કાકુજી પહોંચી ગયા. જો વિશાલભાઈ કોક કે આપણે વૈસી અમે પેલા ઉભા રહીએ, તમે બજારમાં આવો. તમે હમણાં જો, અમે હમણાં જઈએ પેલા રસ્તે પહોંચીએ. હા સારું. તો મિત્રો આપણા કાકુસીની બાર હા પહોંચી ગયા. તો જુઓ મ્યુઝિકની સાથે મોજ માણીએ. વિશુભાઈ બોલો બોલો ભાઈ, કેવું લાગે અંબાજી આવવાનું? મોજ મોજ મોજ. અમારા વિશુભાઈ હાલથી થાકી ગયા છે ભાઈ, સાથે મનોજભાઈ પણ થાકી ગયા. તો ઠંડા સાથે ચાલવાની અત્યારે તૈયારી ચાલી રહી છે. તો મિત્રો જો થાકી ગયા આતાથી 305 કિલોમીટરમાં. તો ધોકાને રેડી અંબાજી જઈ ધૂમ મચાવવાની કે નહીં? તો ભાઈ 5 કિલોમીટર કાપી નાઈને થાકી જાય. તો અંબે માની એક વખત જય બોલાવી દઈએ. અંબે માત કે જય. બોલ મારી અંબે, જય જય અંબે. તો જય જયકાર કરતા આવીએ. તો તમને બ્લોગમાં જોડે રહેજો, આગળ બતાવી દઈએ સીધે પહોંચ્યા. જય માતાજી. તો મિત્રો જો આપણે યાની અંદર જ છીએ અને વરસાદ જોતા ચાલુ થઈ ગયો, છોટા ફરફેણ આવે. તો જો કરમણભાઈ શું કેવું? જો આ ખાબુચે ભરાઈ જાય. જો શેષા ગામનો જવાનો રસ્તો છે. જો આ શેષા ગામ તરફ જવાનો રસ્તો. તો મિત્રો જો આપણે શેષા પહોંચી ગયા કેમ્પે બેસી જઈએ. જો નાસ્તો કરવા માટે ગોઠિયા ગરમ ગરમ આવી જાય, મરચાં ગરમ. તો જો આ બધા ગોઠિયા ખાવા બેસી જાય. જો સાચી ગઈ 3 કિલોમીટરમાં. જો આ કેમ્પે આવી જાય. બે જણા હું લેવા જઈએ ઘર. પેલો નાસ્તો પાસ્તો કઈ નાટક પછી. તો જય માતાજી મિત્રો, હાર્દિક સ્વાગત છે આજના બ્લોગમાં. તો આપણે મેત્રાણાથી શેષા 5 કિલોમીટર અંતર કાપ્યું. હવે 95 કિલોમીટર બાકી છે. તો વિશુભાઈ કોક કે વિશુભાઈ બોલો. લો. તો અમારી મનોજભાઈ અને અમારે વિશુ બીટીએસ ગેમર તરીકે યુટ્યુબ ચેનલ છે. અમારા મનોજભાઈને 300 સબસ્ક્રાઈબર છે અને મારા 4K સબસ્ક્રાઈબર છે. તો તમે ફોલો કરો અને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રમી હોય ગેમ ફ્રી ફાયર તો આવી જાવ. ગેમ રમવી હોય તો સ્કોડ વર્સિસ સ્કોડ અને અમારા મિસ્ટર માફિયા પ્રો પ્લેયર પાછળ અમારા કિડ્સ ભાઈ ગેમિંગ પ્લેયર મેન પ્રો પ્લેયર કોઈ કહેવાય પણ છે. કસ્ટમ રમવી હોય તો 4v4 1v1 જે તમારે રમવી હોય અમારી ચેનલ કાં તો હર્ષભાઈને તમે કોમેન્ટ કરીને આઈડી માંગી શકો છો. વિશુભાઈ અમારા હેકર બાકી નહીં. અમારા આ ભાઈ પીસી પ્લેયર મિસ્ટર ટીકુ મતલબ પંકજભાઈ, એમની આઈડીનું નામ ટીંકુ છે. તો તમે હર્ષભાઈ પાસે આઈડીનું આઈડી માગી શકો છો. કોમેન્ટ કરો તમે કોમેન્ટમાં, અને અમારી આઈડી સ્કોડ માટે તમે ગમે ત્યારે માગો, અમે રેડી જોઈએ. તો મિત્રો આપણા પંકેશભાઈ 1 નંબર ફ્રી ફાયર રમત. કોઈ બી કસ્ટમ રમવી હોય તો 1v1 સ્કોડ બી 2v2 તમારી જેવી ઈચ્છા હોય આઈડી કોમેન્ટ કરો, યા આઈડી કોમેન્ટમાં માગી શકો છો. તમારા પીસી પ્લેયર એન્ડ મનોજ એન્ડ મિસ્ટર માફિયા વિથ અમારા કિડ્સ પ્રો પ્લેયર કરમનસિંહ. અમારી હિસ્ટ્રી તમને બતાવો અનબ્રેકેબલ વ્યૂ. એન્ડ તમે આઈડી માગી શકો. હિસ્ટ્રી તમે જોવી હોય તો આઈડીમાં કોમેન્ટ કરો આમાં અને આઈડી માગી શકો છો. જય માતાજી. જય એમને આપણે એક મજબૂત ગીત ગાવાનું થાય. અમારા હર્ષભાઈ ગીત ગાય છે.
તો હર્ષભાઈ ફરમાઈશ કરો. આજુબાજુ બાજરો અંબે માનો આસરો, એ આ રોડ કનો અંબે માનો. આ મોબાઈલ તો કનો ભાઈ અમે એસાથી 500 કિલોમીટર કાપીને આગળ આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે નાળું આવી રહ્યું છે. અત્યારે તો રોડ બનાવી દીધો, પહેલાં નાળું હતું, પહેલાં તકલીફ બહુ હતી, અત્યારે તો સરકારે સુવિધા સારી આપી તો રોડ બની ગયો. તો સુનિલભાઈ આપણે અંબાજી કેટલા વસ્તી તો મિત્રો જુઓ આપણે પાછા બીજી નદીમાં આવી જાય છે. આપણે વિશુભાઈ કહે કે આપણે કેટલા વસ્તી બધો અનુભવ કરી દઈએ. અમારા લગભગ 4 વર્ષ સળંગ થઈ ગયા છે. 4 વર્ષમાં આવી લાવો કેમેરો મને આપી દો ઘડી વાર. અમારા 4 વર્ષ પૂરા થઈ ગયા. આવતી સાલ 5મા વર્ષમાં વાવંગતની ધજા લેવાની છે, જે ડીજે સાથે અને શુભ પ્રસંગથી અમારે અહીંથી જવાનું આવતા 5 વર્ષ માટે. 5મું વર્ષ પૂરું થાય એટલે અમારે બધા ભાઈઓ અને બધાના આમંત્રણ છે કે 5મા વર્ષે તમે અમારા મિત્રાણામ પધારો, જેથી તમે અમારા જોડે સંઘમાં જોડાઓ અને જોડે આવો, તમે મજા લો. અને અમે તમે જોઈ શકો છો કે અહીંયા રોડ પહેલાં ખરાબ હતો, અત્યારે રોડ સરકારે બનાવ્યો, જેથી નાળું એકદમ ભરાઈ ગયું અત્યારે સાઈડમાં. હા, અહીંથી પાણીનો પ્રવાહ આવો આપણે અટકાઈ જાય છે. જેમનામાં 4K વિડિયો 4K ભાઈ, this is Oppo, then 4K video recording this gaming player phone and with पंखा क्या बोलते हैं, कूलिंग फैन, this phone कूलिंग फैन in this shooting in 4K કેમેરો. એ તો જોઈ શકો આગળ કોઈ ગામ આવી રહ્યું છે, તે મહેરબાની હોય તો કોઈનું ટેન્ક બાંધેલું હોય તો પાણી અને એની સેવા ચાલુ હોય તો મિત્રો આપણે શેષાથી 6 કિલોમીટરના અંતરે આવી ગયા ડુંગરિયા છે ને ભાઈ, ડુંગરિયા. હા તો મિત્રો જુઓ હેડવામાં પણ તકલીફ પડે, કેમ કે વાતાવરણ ઠંડુ એટલે હેડવાની આમ તો મજા આવે, પણ થાક લાગી ગયો. તો આપણે વિશુભાઈ જુઓ કૂતરાને મારવા માટે કેવું લીધું હોય વિશુભાઈ. વિશુભાઈ ફરમાઈ છે કે અંબાજી જતા ઠંડી પેપર. જય માતાજી, જય અંબે. તો જુઓ આપણે આગળ વાળું આવી ગયું મોટું, તો પાણી અંદર ભરેલું પ્રવાહ ચાલુ છે. જો આ સાઈડ વાળું તો અહીંયા ઓળામાં પાણી એટલું ભરેલું છે કે તમે ડૂબકી મારો તો પાછા આવો જ નહીં. હવે અહીંયા હા વાદળું પડી લે વાદળું, જો એટલે વાદળું પડેલું હોય. તો ડુંગરિયાપુરમાં વાદળાની ફરમાઈશ હતી, તો ફરમાઈશમાં પૂરી કરી છે અંબેમાએ. તો જો આ પાણી જેવું અંદરથી હેડવું પડે છે. આ જુઓ બીજા ખાતે મંગાતે ફરો બધા એવું એવું સુનિલભાઈ આ પંખા. જય માતાજી મિત્રો, તો અમારા હસબેન્ડ અને એમના ભાઈઓ બધાના તરસના પાણીની પરબ લાગી દીધું. બધા પાણી પીવા ઉભા રહ્યા, બધા થોડા થાક્યા હતા એટલે અત્યારે પાણી પીવે છે. અમારા હર્ષભાઈ તો ઘરેથી જ લીંબુ લઈ રહ્યા, કારણ કે ચક્કર બક્કર આવે તો લીંબુ પીવું જરૂરી છે. આપણે ગામના કેમ્પિયન એક કાકો હતા કે લેબુ લેજો ચક્કર બક્કર નાના આવે ભાઈ કાકાની મહેરબાની છે, લેબુ આપ્યા. અમારા બધા ભાઈઓ પાણી અને ચા પીવા માટે કેમ્પે ઉભા રહ્યા. મારા મનોજભાઈ બિસ્કિટ અને ચા ખાતા, તે પાછા આર્યનભાઈ વિશાલભાઈ બિસ્કિટ અને ચા ખાતા. ભાઈ કરમનભાઈ તો હજુ લાઈનમાં બેઠા. અમારા હર્ષભાઈને પણ ચા મળી.